દિવાળીનો દિવસ છે, રજાનો દિવસ છે અને બજારોમાં ધૂમ ખરીદી જોવા મળી રહી છે। દિવાળીની ચમક દેખાઈ રહી છે। આ વખતે લોકો એ વોકલ ફોર લોકલના આશય સાથે ખરીદીમાં ઉમટ્યા છે। એ સ્થાનિક વેપારીઓને અને સ્થાનિક ઉત્પાદકોને ફાયદો થાય એ હેતુસર તેઓ એ રીતે ખરીદી કરી રહ્યા છે। રાજકોટ હોય, સુરત હોય કે પછી અમદાવાદના એ પ્રખ્યાત બજારો હોય। અને આ મહાનગરોમાં દિવાળીને લઈને કેવી ચમક જોવા મળી રહી છે આપણે જાણીશું એ બજારોની રોનક। અમદાવાદથી મારી સાથે જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે, રાજકોટથી દિવ્યેશ જોશી જોડાઈ ગયા છે, સુરતથી જયેન્દ્ર પાંડે આપણી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, સૌથી પહેલા આપની પાસે આવીશું, આપ કઈ જગ્યાએ ઉપસ્થિત છો અને કેવી રોનક, કેવી ચમક જોવા મળી રહી છે? કૃષ્ણા, અમદાવાદ આવે અને માર્કેટની યાદ આવે એટલે ભદ્ર માર્કેટ એક જ એવું માર્કેટ છે કે જ્યાં લોકલ ફોર વોકલ એ કહેવાની જરૂર નથી। સ્થાનિક વેપારીઓ માટે આ એક જ માર્કેટ એવું છે કે જ્યાં લાખોની સંખ્યામાં ગ્રાહકો છે તે ખરીદી કરવા આવતા હોય છે। મોટી માત્રામાં અત્યારે પણ જોઈ શકાય છે કે જે ખરીદી છે તે કરવા માટે ગ્રાહકો ઉમટી પડ્યા છે। દિવાળીના એક અઠવાડિયા પહેલા જે છેલ્લો રવિવાર આવે છે એટલે કે આજના દિવસે વેપારીઓને પણ અપેક્ષા હતી કે ગરાગી ખુલશે, મોટી માત્રામાં લોકો ખરીદી કરશે અને દિવાળી ઉજવશે। જો ગ્રાહકો ખરીદી કરશે તો સ્વાભાવિક રીતે વેપારીઓની દિવાળી છે તે પણ સુધરશે। ભદ્ર માર્કેટની વાત કરવામાં આવે તો એવો કોઈ ખૂણો કે એવો કોઈ જગ્યા નથી કે જ્યાં માનવ મહેરામણ ના હોય। એકબીજાની સામે અથડાતા ગ્રાહકો છે, ગ્રાહકો ખરીદી માટે જે ટાઈમ પસાર કરે છે તેના કરતાં વધુ ટાઈમ તેમને ટ્રાફિક અને સાથે જે ભીડ છે તેનો સામનો કરવામાં પણ લાગી રહી છે। એટલે કે ભદ્ર મંદિરથી ચાલુ કરી અને 3 દરવાજા સુધીનું જે આખું પાથરણા બજાર છે, જ્યાં માર્કેટ છે કે જ્યાં મોટી માત્રામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે, તેના 2 કારણ છે। કે એક માર્કેટની અંદર તમામ પ્રકારની પોતાની જે વસ્તુઓ છે, જીવન જરૂરિયાતની તથા જે તેમની જરૂરિયાતની તે તમામ વસ્તુઓ અહીંયા મળી રહે છે। તો બીજી તરફ અહીંનું જે માર્કેટ છે તે મોલ અથવા તો મોટી દુકાનો કે બ્રાન્ડેડ વસ્તુ કરતાં ઘણા સસ્તા ભાવમાં લોકોને અહીંયાથી પોતાની જરૂરિયાતની વસ્તુઓ મળતી હોય છે। માટે જ જે સ્થાનિક બજાર છે તેના અંદર દિવાળીના એક અઠવાડિયા પહેલા જે મોટા માત્રામાં જે ભીડ છે તે અત્યારે જોવા મળી રહી છે। લાલ દરવાજા માર્કેટની અંદર અત્યારે જોવા જઈએ તો સૌથી વધુ ખરીદી છે તે કપડાની થતી હોય છે અને કપડાની સાથે સાથે જે જીવન જરૂરિયાતની નાની મોટી ચીજ વસ્તુઓ હોય છે, જે દિવાળીના તહેવારને લઈને લોકોને જરૂર હોય છે તેવી ખરીદી અત્યારે છે તે લોકો અહીંયા કરતા હોય છે। અને માટે જ અત્યારે કહી શકાય કે માર્કેટની અંદર મોટી સંખ્યામાં લોકો છે અને આ ભીડ લગભગ બપોરના 11:30 વાગ્યાથી લઈ અને અત્યારના 5, 5:30 વાગ્યા સુધીનો માહોલ છે, પરંતુ આખા માર્કેટમાં ક્યાંય પગ મૂકવાની જગ્યા નથી। એટલે કે ગ્રાહકોનું કીડિયારું ઉભરાયું હોય તેવી જે સ્થિતિ છે તે અત્યારે માર્કેટમાં જોવા મળી રહી છે। અને આ જ પરિસ્થિતિ જો માર્કેટમાં આગામી 2-3 દિવસ રહેશે તો સ્થાનિક જે વેપારીઓ છે, જે પાથરણાના વેપારીઓ છે, તેઓની દિવાળી 100% સુધરી શકે છે। જી બિલકુલ જોડાયેલા રહેશો। અને રાજકોટથી દિવ્યેશ આપણી સાથે જોડાય છે। દિવ્યેશ, રંગીલા રાજકોટમાં દિવાળીને લઈને કેવી ખરીદી?